હેલો ટુ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. આજની મારી કવિતા છે એક પાંજરું મને પોતાનું લાગ્યું. હવે થોડું અજુગતું છે કે પાંજરું અને વળી પોતાનું, પણ હા, આ એક વાસ્તવિકતા છે. આપણને બધાને આપણી લાઈફ પોતાની રીતે જીવવી હોય છે કે આપણે બધા હંમેશા આપણી આઝાદીને જ ઝંખતા હોઈએ છીએ કે મારી લાઈફ, મારા નિયમો, મારા સપના અને એ હું મારી રીતે જ જીવીશ. 100માંથી 80 લોકો આવું જ ઈચ્છતા હોય છે, પણ આ 80માંથી માત્ર 20 લોકો એવા હોય છે કે જે પોતાની ઝંખનાને પાર પાડી શકે. બાકીના 60 લોકો એવા હોય છે કે જેની ફરતે સીમાઓ આવી જતી હોય છે. ક્યારેક એ સીમાઓ લાદવામાં આવે તો ક્યારેક એ સ્વીકારી લેવાતી હોય છે અને ત્યાં એની ઈચ્છાઓને તાળા લાગી જતા હોય. પણ જ્યારે સીમાઓ ભૂંસાય ત્યારે એને સીમા સાથે પણ બંધાણ થઈ ચૂક્યું હોય છે. અને આ વાતનું જીવતું જાગતું એક્ઝામ્પલ એટલે આપણી ઇન્ડિયન મમ્મીઝ. આ વાત અંડરલાઈન કરવા જેવી છે. ઇન્ડિયન મમ્મીઝ એ પોતાની યુવાનીમાં એટલી બધી બ્યુટીફુલ લાગતી હોય અને એની એ ક્યુટનેસ આજે પણ એવી જ હોય. ખૂબ સરસ અવાજ હોય, આમ એવા સરસ સરસ ગીતો ગાતી હોય, આપણી સાથે મસ્ત ડાન્સ કરતી હોય, નવી નવી ડિશિસ બનાવતી હોય, સારા એવા નાટકો ભજવતી હોય, આપણને નવી નવી વાર્તાઓ જાતે બનાવીને કહેતી હોય. આટલી બધી ટેલેન્ટેડ હોય, જ્યારે આપણે પૂછીએ મમ્મી તે લાઈફમાં કંઈ કર્યું કેમ નહીં, અને ત્યારે એ હસતા હસતા પોતાના સંઘર્ષોના દિવસો કહી જાય આપણને. હા, હોય છે મમ્મી. અને ત્યારે આપણને એમ થાય કે આ તો સાલું યાર, આપણે પણ કોકની લાઈફને અવરોધવાના પરિબળોમાં છીએ જ. અને આપણે કહીએ કે મમ્મી એક નવી શરૂઆત કર ને, ત્યારે મમ્મી કે એકદમ શાંતિપૂર્વક, કે બેટા તું કઈ શરૂઆતની વાત કરે છે? હવે તો મારી શરૂઆત પણ તું ને મારો અંત પણ તું, મારા સપના પણ તું ને મારી વાસ્તવિકતા પણ તું, મારું આકાશ પણ તું ને મારું પાંજરું પણ તું. તું જે મને પાંખો આપવા માંગે છે ને, એ પાંખો તો હવે આ પાંજરાને વળગીને રહેવા માંગે છે. તું કઈ શરૂઆતની વાત કરે છે? આવો છે આપણી મમ્મી. તો આ બધી મમ્મી માટે, આ બધી મમ્મીના મનની વાત આજે હું કહેવા માંગુ છું મારી આ કવિતા દ્વારા. કવિતાનું નામ છે એક પાંજરું મને પોતાનું લાગ્યું. એક પાંજરું મને પોતાનું લાગ્યું, મને ગુલામ કરતું, પણ છતાં મને મારું લાગ્યું. એક પાંજરું મને પોતાનું લાગ્યું, વારંવાર મને રોકતું, એ સપનું પણ મને સારું લાગ્યું. પણ એ પાંજરું મને પોતાનું લાગ્યું. પંખ ફેલાવું તો કાબુ કરતું, જો ઉડું ને તો પાડી દેતું, મારી નગરીમાં મને જ ને વહેવા દેતું. પણ છતાં મને પાંજરું પ્યારું લાગ્યું, કારણ જગમાં એ જ તો છે જે મને મારું લાગ્યું. મારો જુદારો માત્ર એને જ ખૂટતો, એટલે જ તો મને વહાલું લાગ્યું. એક પાંજરું મને પોતાનું લાગ્યું. હેલો ટુ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, હું નિકિતા દવે. મુલાકાત ફરી એકવાર. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, ઓલ્સો કોમેન્ટ કરો કે તમને કેવું લાગે છે જોઈને. તમે તમારી ફિલિંગ શેર કરો તો મને વધુ મજા આવશે. ટુ વે કન્વર્ઝેશન. હા, તો આઈ હોપ તમને મારા વિડીયો પસંદ આવતા હશે. એન્ડ ફરીવાર મળશું એ આશા સાથે. બાય બાય.